કૃષ્ણ શું કહેવાય કે ગણેશ ચોથ હાલી આવે છે અત્યારે ગણતરીના દિવસો એટલે લગભગ ગુરુવારે છે તો સરસ મજાની તૈયારી કરી વાળી છે. થોડુંક લીપણ કરવું છે કારણ કે થોડુંક સરસ બનાવી દઈ ઘરે બધું સારું મોળું આયલા સાયલા હોય આ તે હોય તો થોડુંક લીપણ કરી વાળી ગાયના ગોબરથી તો તૈયારી કરી છે. પણ એ પહેલાં એમ કે થોડીક વાર નિશાળે આંટો મારી જાઉં તો આજે મારું રોજનું કર્મકાંડ છે. હવે તો નિશાળે ન આવું ત્યાં સુધી મને આમ કે શાંતિ ન મળે. તો વાતમાં એમ છે કે હું ઘેરથી નીકળું એડિટિંગ કરાવવા તો થોડુંક આઘું છે. તો એક રસ્તા ના પડે, એક કરકોઈલાનો રસ્તાનો કરકોઈલાનો ઢાળ કહેવાય ને એક ઢાળ પડે વાડિયું રસ્તાનો. તો અહીંથી ઘેરથી નીકળું મારે નિશાળના લબાસા ઘણા હોય, લોટ લઈ જાઉં, ના તે લઈ જાઉં, લાવું લઈ જાઉં, ઘરે લાવું લઈ જાઉં. તો એમ કે હંસામાં તમે ક્યાં જાઓ છો રોજ 5-6 વાગ્યાના? હું કહું દ્વારકા. કે તમે દ્વારકા ગયા હતા? તમે એક જણા આજે તારમાં પ્રશ્ન કર્યો તો તમે દ્વારકા ગયા હતા? હું કહું ગઈ હતી ને. તો તમે રાતોરાત આવી ગયા? આવી ગઈ ને. કઈ રીતે? મેં કીધું આપણે જે આંબળીનો ઓલાનો ઢાળ છે કરકોઈલાનો એને ભગવાન હામા મળ્યા કે તમે ભગવાનને ઓળખી ગયા? હા, ભગવાનને કોણ ન ઓળખે? તો કે કેવા હતા જો આના રૂપનું વર્ણન તો કરાય નહીં, અંજાઈ જાય. ભગવાન મળ્યા હતા વાત તો 1000% છે, 1% ને 1000%. કે મને એમ કીધું ઘનસામાં ક્યાં જાઉં? મેં દ્વારકા જાઉં. તો કે તમને દ્વારકા હું પહોંચી ગઈ દ્વારકાવાળો મને દર્શન દીધા એવું નથી લાગતું? મેં લાગે જ છે. મારે થોડુંક આમ એમ થોડુંક હોય કે કોઈક દર્શન દઈ દે ને એવું લાગે તો એમ કે તમારી માનતા બધા પૂરી થઈ ગઈ તો તમે ઘરે વયા જાઓ. તો મેં કે એવું કોઈક મને મળી જતું હોય કેવું સારું. તો ભગવાન મને મળી ગયા. ભગવાને કીધું કે તમારી માનતા બધા પૂરી થઈ ગઈ અને અહીંથી તમે પાછા ઘરે જઈ શકો છો. તો તરત બાજુમાં વાળાનું ઘર છે, વિપુલભાઈ વાળાનું. તો વિપુલભાઈ વાળાને ઘરે એડિટિંગ કરાવીને પાછી આવી ગઈ. તો પછી આવા હજારો પ્રશ્ન હોય તો પ્રશ્ન સોલ્વ કરવા મારે ફટકીની વાત, આમ પ્રશ્ન સોલ્વ થઈ જાય. તો પ્રશ્ન સોલ્વ થઈ જાય. મારે તો રોજનું કર્મકાંડ છે કારણ કે હાને સવારને બપોરને કોઈ આવી ગયું હોય તો નિશાળના ગેટની સાવી મારી પાસે છે. કોઈને કાંઈ લેવું મૂકવું, કોઈ સરકારી કાંઈ આવ્યું હોય ટેબલ કોઈ કાંઈ તો ગેટ ખોલી દઉં. તો આટલા માટે સાવી મારે પણ આ બધા ઝાડવા છે ને બધાને હું પાણી પાઉં છું. જા મોજે મોજ કરે છે અત્યારે કેવા લેરાય છે. એટલે આ બધાને પાણી પાવા હાથેને સાવી હું રાખું છું. ગામ ગયો તો એક રાત રહું કે વધીને 2 રાત રહું. કોઈ દી 2 રાત તો રહી નથી પણ એવું લાગ્યું કે મારી મનની મોજ હોય તો હું તક રહી ગઈ. પણ ત્રીજે દી ઝાડવાને પાણી પાઈ જ દો. પછી ઝાડવા એવો કકળાટ કરે, એવો કકળાટ કરે. હંસામાં તમે ગામ વયા જવા બરાબર નથી. પણ જો હવે માનવ જાતિમાં અમે હરજ્યા છીએ તો થોડુંક અમારે વ્યવહારિક કામ હોય ને. તમે કેમ એકાબીજી લડો છો ને એકાબીજી હામાં ઘૂઘવાટા કરો છો તો સકલાય ખીલખીલાટ હામાં કરે. તો મારે કોઈક વેકેશનમાં એમ કે કોઈકને કહી રાખ્યું વેકેશનમાં આપ્યું તો વેકેશન પડ્યું છે. જે પડ્યું નથી આવતા શનિવાર પડે. હું તો હાલ નિશાળે જોડાવું છું. જેટલા બાળકો આવે 5 બાળકો હોય 5 બાળકોને જમાડી અને એને સંતોષ કરું છું પેટમાં. 5 બાળકો હોય તો હું રાંધું છું. ભલે કિલો 500 ગ્રામ રાંધું પણ રાંધું. બાળકો નિરાશ ન કરું. એ મારો કામ ને એ મારું ધર્મ. તો આ 1-2 ખરખરા કરવા જવા છો એમ કહેશે કે બાજરી ખૂટી ગઈ. હાલ મારે પસામણ લઈને નાખી દેવીશ ઘરમાં. નહીં પસામણ બાજરી તો હું મરું ને. ગામમાં જ્યાં ત્યાં બિચારી બાઈ રોતી જાય. અરે રે બે તમે કાવડાને વેત નહીં હોય 5 મણ નાખી દીધી હોત. મન કે એમ ન હોય. હા, જિંદગી ખૂટી ગઈ. મેં બાજરીનું શું કામ આડું દેતા છે? મેં તો પસામણનો ઓર્ડર દઈ દીધો. તમે જોજો આગળ સટ્ટો મારી દીધો, રિક્ષા વાળો નાખી ગયો. પસામણ કાંઈ ખૂટે નહીં, કાંઈ હું મરું નહીં. અને આ માળી ગયા તા ખરખરો કરવા તે ઈ રોતા રોતા કહેતા કરે બિચારાને બાજરી ખૂટી ગઈ છે. અરે મેં કાં કોઈને વેત ને 5 શેર પાડોશી નાખી આવ્યા હોત તો બિચારા ન મળે. તે મને એક વાર બરચીને કે મને કે એમ ન હોય. મને કે તમે ગઢા થયા. મેં તઈ તો કે એ બાજરી ન ખૂટતા. મેં બાજરીનું શું કામ બાનું દેશે? આમ જિંદગી ખૂટી ગઈ એમ કેવું જોઈએ ને. આ મારે પસામણની બાજરીની ડામ આવ્યો, પસામણ ઠપકારી લીધી. આ બધા એમ કરીને જ મને બીવારી મારે મરવું નથી ને. આ બધા એવું બીવારે કામ મરવાની બીક લાગી જાય. તે 1-2 વખત તો ભગવાન પાસે જઈને પાછી ભગવાન ક્યાંય આવતા જ નહીં. મેં કાંઈ વાંધો નહીં, હું ન્યા રહીશ. તો લ્યો અત્યારે બસ આટલું.